સુરતના કતારગામ ડાયમંડની કંપનીમાં આજરોજ આગની ઘટનાનો બનાવ બન્યો હતો। ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની હતી। ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગની ઘટનામાં 14 લોકો દાઝ્યા હોવાની હકીકત સામે આવી છે। આ 14 પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ ઇજાગ્રસ્તોની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। જી સર, કોલ મળ્યો તો કઈ રીતની ઘટના છે? આજે ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં। ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે, જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય। ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે। આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। કેટલી ગાડીઓ આવેલી છે? કતારગામ ફાયર સ્ટેશન અને કોસાડ ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી 6 ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા। ઘાયલ કેટલા લોકો છે? ઘાયલ એટલે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય, એવું કંઈ જાણવા મળે છે સૌપ્રથમ। ઓકે, પ્રકારની ઘટના અને કેટલા લોકો ઘાયલ છે અને કઈ રીતે સારવાર આપવામાં આવેલી છે? ગજેરા સર્કલ પર કતારગામની અંદર એક જ્વેલરી ફેક્ટરીમાં એલપીજી ગેસની લીકેજના હિસાબે સવારે મોર્નિંગમાં બ્લાસ્ટ થયો છે। 14 જણા દાઝી ગયા છે। તેમના ઓનર્સ દ્વારા જેને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પ્રાયોરિટીને ધોરણે સારવારમાં આપી રહ્યા છે। 14 જણા દાઝી ગયા છે। સારવારમાં કોઈ કચાશ નહીં તે માટે તેના ઓનર પણ અહીંયા હાજર છે। ડૉક્ટરની ટીમ પણ અત્યારે તમામ સારવાર કરી રહી છે। 4 જણા લોકો અત્યારે આઈસીયુમાં એડમિટ કરવા પડે એમ હતા, એને કર્યા છે, એની સારવાર શરૂ છે। બ્લાસ્ટ થવાનું કારણ શું છે? બ્લાસ્ટ થવાનું કારણ ત્યાં જ્વેલરી ફેક્ટરીની હિસાબે ભઠ્ઠીમાં એલપીજી ગેસ દ્વારા રાત્રે કંઈ લીકેજ હતું તો સવારે જેવા 14 જણા કારીગરો કામ પર આવ્યા અને સગડી શરૂ કરી ત્યાં બ્લાસ્ટ થયો હતો। બેદરકારી લાગી રહી છે, કારણ કે રાતના જો લીકેજ હોય તો સવાર લગી ધ્યાન ન હોય તો? અત્યારે યોગ્ય તપાસ થઈ રહી છે। જે કોઈ કસૂરવાર હોય તેની પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે, કારણ કે સુરતમાં ઘણી જ્વેલરી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ રહી છે। આવનાર સમયમાં આવી ઘટના બીજી વાર ન થાય તે માટે એસઓપી બનાવવાનું ફાયરવાળાને મેં જણાવ્યું। ફાયરમાં બી કંઈ મોડી જાણ કરવામાં આવી હતી? ફાયર ઘટના સ્થળે પહોંચી તે પહેલાં જ ઓનર તેમના જે દાઝી ગયેલા કારીગરોને કિરણ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા।